રાજકોટમાં કનૈયા ચોકનું બોર્ડ હટાવવા મુદ્દે વિવાદ. બોર્ડ હટાવવા મુદ્દે મનપાના કર્મચારી અને સ્થાનિક આમને સામને. કનૈયા ચોકનું બોર્ડ ઉતારતા સ્થાનિકોનો વિરોધ. મનપાના કર્મચારી અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વિરોધ કરનાર લોકોએ સ્વર્ગસ્થ વિજય રૂપાણીને યાદ કર્યા. વિજયભાઈ હતા ત્યારથી આ બોર્ડ લાગેલા છે. મનપાના બોર્ડ પણ રસ્તામાં છે, તે કેમ નથી હટાવતા? લાગણી ન દુભાવવા અધિકારીઓને સ્થાનિકોની ચેતવણી. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી પરાક્રમ, જે બોર્ડ ઉતારવાને લઈને વિવાદ છે, તે વિવાદ શું છે? રાજકોટ મહાનગરપાલિકા જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ રાજકોટના રૈયા રોડ ઉપર કનૈયા ચોક આવેલો છે, ત્યાં કનૈયા ચોકનું બોર્ડ લગાડેલું છે. આ બોર્ડ હટાવતાની સાથે જ સ્થાનિક લોકો અને જે ધાર્મિક લાગણી દુભાતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ખાસ કરીને યુવાનોની અંદર જબરજસ્ત રોષ જોવા મળતો હતો અને યુવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી જ્યારે હતા ત્યારથી જ આ બોર્ડ લગાડેલું છે, તો અત્યારે શા માટે હટાવવું જોઈએ તેને લઈને યુવાનો દ્વારા આકરા સવાલો અધિકારીઓને કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલાને લઈને આજે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે મામલો થાળે પાડવા માટેના પ્રયાસો કરવાની જરૂર છે, કેમ કે સ્થાનિક રૈયા રોડ ઉપર લોકોમાં ભારોભાર રોષ અત્યારે જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. ખાસ કરીને કનૈયા ચોક વિસ્તારના આસપાસના વિસ્તારના માલધારી યુવાનો છે, તેની અંદર પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓને પણ સવાલો કરી રહ્યા છે કે તમારા જે બોર્ડ છે, મહાનગરપાલિકાના ઠેર ઠેર બોર્ડ રસ્તા પર લાગેલા છે, એ હટાવવામાં આવતા નથી. અન્ય સંસ્થાઓ કે અન્ય લોકોના બોર્ડ છે એ હટાવવામાં આવતા નથી, તો કનૈયા ચોકનું બોર્ડ શા માટે હટાવવામાં આવે છે તેને લઈને સવાલો કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો અત્યારે ભેગા થયા છે અને અધિકારીઓનો અમુક યુવાનો છે તેમના દ્વારા ઉધડો પણ લેવામાં આવ્યો છે. જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે.